તો દોસ્તો સવારમાં સતીમાના દર્શન કેમ છો? બધા મજામાં? રૂવાની શેરીઓ જોઈ શકો છો તમે અત્યારે સરસ મજાની છે. અમારા એક ફ્રેન્ડે કીધું કે સરસ મજાનું ઘડિયા તમે બોલો છો, તો મેં કીધું કાંક બોલવું તો પડે ને ભાઈ. જુઓ ગાય સવારમાં ઊભી છે, સરસ મજાની ગાય. અમારા વિશાલભાઈ કહેતા હતા કે સરસ મજાનું તમે બહુ બોલો છો. તો આ છે અમારા રૂવા ગામની શેરીઓ, ત્યાં રિક્ષા પડી છે. આપણે સવારના પોરમાં અત્યારે નિશાળની વર્ધી છે, શનિવાર છે એટલે સવારમાં આવી ગયા છીએ. આ છે રૂવાની ગલીઓ અમારા તમે જોઈ શકો છો. અમારા લાલાભાઈ સવારના પોરમાં બ્રશ કરે છે. બ્રશ કરતાં એને સામું જોયું, કેમ બાપુ અત્યારમાં? મેં કીધું હા અત્યારમાં વર્ધી છે એટલે આવ્યો લાલાભાઈની ગલી. પછી ત્યાંથી આપણે બહાર નીકળ્યા, અમારો ગોવાળ ગાયું લઈને નીકળ્યો. જો આ અમારો ગોવાળ છે. સવારમાં રોજ નિશાળે જાય છે, નિશાળે જાય કાઢવીને પછી આવી કાઢવીને ઢોરનું કામ કરે છે. હવેડે પાણી પાવા બધે ગાયોને લઈ જાય, પછી પાછો હળવે વ્યવસ્થિત રીતે લઈ આવે છે. આ છે અમારો રૂવાનો ગોવાળ. સરસ મજાનો શબ્દનો ઉપયોગ તો હવે કરવો જ પડશે, કારણ કે અમારા વિશાલભાઈએ કીધું સરસ મજાનું. આ છે દોસ્તો અમારે રામજી મંદિર. અત્યારે ત્યાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. અમારા બાપ દાદાએ આ રામજી મંદિર બનાવ્યું હતું, પછી પાછો હવે અમારો વારો આવ્યો છે. તો તન મન ને ધનથી જે કોઈને સેવા કરવી હોય તો એ રૂવા ગામમાં આવી જાજો. રામજી મંદિરનું કામ ચાલુ છે અત્યારે, આપણે અંદર બહાર બે પ્લાસ્ટરનું. અમારા વડવાએ આ રામજી મંદિર બનાવ્યું હતું, હવે આ અમારા ભાગમાં આવ્યું છે. એટલે રામજી મંદિરનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે, પ્લાસ્ટરનું. રાતે માણસો ખૂબ જ ત્યાં કામ કરતું હોય, જે કોઈને ઈચ્છા હોય સેવા કરવાની તો ત્યાં આવી જાય અને ધર્મેન્દ્રભાઈનો કોન્ટેક કરે. પછી આપણે નીકળ્યા, નિશાળની વર્ધી છૂટી એટલે ત્યાંથી નીકળી ગયા અને ઘડીક ત્યાં વાળ જોતા હતા. સામે મુક્તાલક્ષ્મી નિશાળની રજા પડી પછી અમારી રજા પડે. આ રોડનો નજારો તમે જોઈ શકો છો. ત્યાં 2-4 રિક્ષાવાળા ભાઈ બેઠા છે. સામેથી એક રિક્ષા નીકળતી જાય છે. રોડની અંદર તમે જોવો છો અત્યારે આવક ચાલુ છે રિક્ષાઓની. બધા રિક્ષાવાળા અત્યારે લેવા આવ્યા છે. આ રીતે આપણે બ્લોગ બનાવતા શીખવી છીએ, બોલવામાં કાંઈ ઠેકાણા હોય નહીં. પછી જો આ અમારી માજીરાજ નિશાળ છૂટી છે હવે, એટલે અહીંથી હવે દીકરીઓ આવે એટલે લઈને પછી હવે અમે ઘરે જ આવી. 2-3 બાઇક સવાર નીકળે છે અહીંયાથી હળવે કરતા. મારુતિ રિક્ષા, ટ્રાફિક થોડુંક થાય, બાકી શું રિક્ષા જ છે અત્યારે. જ્યાં જોવો ત્યાં રોડ ઉપર રૂવાના રિક્ષાવાળા અત્યારે તમને બતાવી રહ્યા છે. પછી આપણે વર્ધી ઉતારીને યોગેશભાઈના ગલ્લે આવ્યા. અહીંયા કાંક કહુંબા પાણી કરવી કીધું. આ ભાઈ કે અમારે ઝાંઝરિયા જવું છે. મેં કીધું જાઓ ઉપડો, ઝાંઝરિયા જવું છે? હા ઉપડો કીધું, ઝાંઝરિયા જઈ આવો તો તમે, બીજું તો શું તમને કહેવું અમારે. પછી યોગેશભાઈની દુકાને ગયા ને યોગેશભાઈને ખબર પડી કે આ વિડીયો બનાવતા લાગે છે. રોજ યોગેશભાઈનો તો એક વિડીયો બનાવી જ નાખવાનો આપણે. યોગેશભાઈ આપણા મિત્ર છે. સોડા બોડા પીવે આવજો જો અહીંયા ઠંડીની. પછી પાછા ગોવાળ બીજી વાર ભેંસું લઈને નીકળ્યા હતા, હવેડા પાણી પાવા જતા હતા. મેં કીધું લાવો આજ આપણા ગોવાળનું શૂટિંગ કરી લઈએ. તો ગોવાળ ધીમે ડગલા માંડીને હોટી ઊંચી કરતાં જાય છે. જો પછી સાંજ પડી ગઈ એટલે આ ગાયું બધી હવે ઘર તરફ જાતી હતી. ને સાંજે મેં લાવો થોડુંક ચોકડીનું પણ શૂટિંગ કરી નાખ્યું, એટલે ચોકડીનું શૂટિંગ કર્યું થોડુંક. હા તો આપણો આજનો દિવસ જે સરસ મજાનો. પછી કાલ બેસતો મહિનો છે, ફુલારવાળા ભાઈ પણ આવી ગયા હતા. આ રીતે આપણે ધીમે આપણો દિવસ નીકળી જાય છે. થોડું ઘણું શૂટિંગ કરવી. તો દોસ્તો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ઓલું સબસ્ક્રાઈબ કરજો અને થોડુંક કાંઈક શીખવાડજો. ચાલો તારે, જય માતાજી.